અમદાવાદમાં બિસ્માર રોડ રખડતા ઢોર અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી મહાનગરપાલિકા અને પોલીસની કામગીરી સારી તે પ્રકારનું નિવેદન પણ હાઈકોર્ટે ટાંક્યું છે। આ પ્રકારે 6 મહિના સુધી સળંગ કાર્યવાહી કરો, ગેરકાયદે દબાણ થાય તે પહેલા જ અટકાવવા જરૂરી છે। આકરો દંડ થશે તો જ લોકો સીધા માર્ગે ચાલશે। રોંગ સાઈડમાં વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહીની જરૂર છે તે પ્રકારની વાત પણ કોર્ટ મિત્ર દ્વારા કરવામાં આવી। તત્વોના ફોટા અને વિડીયો પણ છે અને આ અંગેની માહિતી મળતા જ કાર્યવાહી કરીશું તે પ્રકારનો જવાબ મહાનગરપાલિકાએ આપ્યો। તો ગેરકાયદે દબાણ થાય તે પહેલા જ તેને અટકાવવા જરૂરી છે, દંડ થશે તો જ લોકો સીધા ચાલશે તે પ્રકારની વાત પણ હાઈકોર્ટે કરી। માહિતી મળતા જ કાર્યવાહી કરીશું સમગ્ર મામલે તે પ્રકારની વાત મહાનગરપાલિકાએ કરી હતી। તો બિસ્માર રસ્તા મુદ્દે વધુ સુનાવણી હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવી હતી। રખડતા ઢોર, ટ્રાફિકની સમસ્યા તે ઉપરાંત જે રસ્તાઓ છે બિસ્માર રસ્તા તે તમામ વિરુદ્ધ જે સુનાવણી હતી તે સુનાવણી કરવામાં આવી હતી। ત્યારે મનપા અને પોલીસની કામગીરી સારી ચાલી રહી છે। આ જ પ્રકારે 6 મહિના સુધી સળંગ કાર્યવાહી કરો તે પ્રકારની વાત પણ હાઈકોર્ટે કરી છે। બિસ્માર રસ્તા રખડતા ઢોર, ટ્રાફિક મુદ્દે આ સમગ્ર મામલે ચર્ચા હાઈકોર્ટમાં કરવામાં આવી, સુનાવણી કરવામાં આવી અને ગેરકાયદે દબાણ થાય તે પહેલા જ તેને અટકાવો તે પ્રકારની વાત હાઈકોર્ટ મિત્ર દ્વારા કરવામાં આવી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। તેજસ, રખડતા ઢોર, બિસ્માર રસ્તા, ટ્રાફિક અંગે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી, કયા મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવ્યા? જી, મુખ્યત્વે ગુજરાત હાઈકોર્ટે જે સૌથી મોટી તકવર એ છે કે કોર્પોરેશન અને પોલીસ કામગીરી અત્યાર પૂરતી તો સારી કરતી હોય તે પ્રકારનું દેખાઈ આવે છે, પરંતુ આ જ પ્રકારની કામગીરી માત્ર અઠવાડિયા કે મહિના પૂરતી નહીં પરંતુ સળંગ ચાલુ રહેવી જોઈએ। ઓછામાં ઓછા 6 મહિના સુધી આ પ્રકારની સળંગ કામગીરી રહેશે તો શહેરમાં પરિવર્તન અને બદલાવ દેખાશે તે પ્રકારની કોર્ટે ટકોર કરી છે। તો આ તરફ કોર્પોરેશન અને પોલીસે પણ કોર્ટને ખાતરી આપી છે કે આ પ્રકારની કામગીરી સળંગ રીતે ચાલ્યા કરશે। બીજી બાજુ જે મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે સાથે રોડ વાઇડનિંગની જે પ્રશ્ન છે એટલે કે રોડ પહોળા કરવાનો પ્રશ્ન છે તે અંગે પણ કોર્ટમાં છણાવટ થઈ। સૌથી મોટી વાત એ છે કે જે ટાઉન પ્લાનિંગ સ્કીમો પડી હતી તે ટાઉન પ્લાનિંગ સ્કીમોના અમલવારીમાં જે વિલંબ થતો હતો તે પણ વિલંબ દૂર કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે તે પ્રકારની વાત પણ આજે કોર્ટને કહેવામાં આવી। જે ટીપી રોડ ખોલવાના છે તે ટીપી રોડ બને તેટલા ઝડપથી ખોલી દેવામાં આવશે તે પ્રકારની પણ કોર્ટને ખાતરી આપવામાં આવી છે। આવતા મહિને કોર્ટે સુનાવણી રાખી છે, ત્યાં સુધીમાં વધુ ફર્ધર પ્રોગ્રેસ રિપોર્ટ છે તે રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો છે। જી તેજસ, સમગ્ર માહિતી બદલ આભાર।